અહીંયા પધાર્યા છે. 1 નંબરથી શરૂ કરી દેજો. જ્યોતિષમાં છે આપણા સમાજનું ઓછી શક્તિ जाने तुम्हारी तबीयत હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું. અને મીરાબાઈને જેવો પ્રેમ કર્યો પ્રેમ કરીને બતાવજો નારીઓ. નમસ્કાર સાહેબ. આજે સંત શ્રી બજરંગદાસ બાપા સેવા ટ્રસ્ટ સમૂહ લગ્નનું આયોજન છે, એના વિશે માહિતી આપશો? અમારું સંત શ્રી બજરંગદાસ બાપા સેવા ટ્રસ્ટ લીલાનગર મઢુલી વતી તમામ ટ્રસ્ટી વતી તમામ આ જાહેરમાં અમારું આ સતત આ ચોથા સમૂહ લગ્ન છે સર્વજ્ઞાતિ. અત્યારે 52 સમૂહ લગ્ન થઈ રહ્યા છે, ત્યારે નવ દંપતીને આશીર્વાદ દેવા માટે આ જાહેર જનતા આપ સૌ બધાના સહકારથી આવું અમે દર વર્ષે સર્વજ્ઞાતિ સમૂહ લગ્નનું આયોજન કરીએ છીએ. દરેક દીકરીઓને આવું એક સરસ મજાનું આયોજન કરી અને એક અમે આશીર્વાદનો લાભ લઈએ છીએ. થેન્ક યુ વેરી મચ. નમસ્કાર સાહેબ, આપનો સંદેશ આપશો? આપનો સંદેશ આપશો? બાપા સીતારામ મઢુલી લીલાનગર જે આયોજિત એ સમૂહ લગ્નનો કાર્યક્રમ થાય છે, એ ઘણા ટાઈમથી થતું આવે છે, થતું રહેશે. આવું આયોજન બીજી જગ્યાએ કોઈ થતું નથી અને આ લોકોની પૂરી મંડળની મહેનત છે એ પણ દર વર્ષે રાઉન્ડ આવે છે. આવા નવા કાર્યો થતા રહે એ અમારી બધાની શુભેચ્છા. થેન્ક યુ સર. તો સંદેશ આપશો? હાજી સર, હું સંત શ્રી બજરંગદાસ બાપા સેવા ટ્રસ્ટ લીલાનગર મઢુલી વતી તમામ ટ્રસ્ટી વતી જ્યારે અહીંયા સર્વજ્ઞાતિ સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવેલું છે, તો અમારા આ ચોથા સમૂહ લગ્ન છે સર્વજ્ઞાતિ ગરીબ દીકરીઓના સમૂહ લગ્ન છે. અને દર વર્ષે આવું જાહેર જનતા અને આપ સૌ વડીલોના આશીર્વાદથી અમે આવું સરસ મજાનું આયોજન કરીએ છીએ. અને જ્યાં સુધી બજરંગદાસ બાપા અમને શક્તિ આપશે ત્યાં સુધી આવું સરસ મજાનું સર્વજ્ઞાતિ સમૂહ લગ્નનું આયોજન કરશું. થેન્ક યુ સર. સર સાહેબ, આપનો સંદેશ આપશો? જે અશોકભાઈ કાંતિભાઈ જે બધા કાર્યક્રમ કરે છે એ બદલ ખૂબ ખૂબ બધા આધાર. અને દર વર્ષે આ ચોથો સમૂહ લગ્નનું આયોજન સર્વજ્ઞાતિનો 52 પૂરા પાડે એટલે એ બધાને ખૂબ ખૂબ આશીર્વાદ. તમે આપો આપનો સંદેશ આપશો? સંત શ્રી બજરંગદાસ બાપા સેવા ટ્રસ્ટ લીલાનગર મઢુલી આજે આયોજન કરી રહ્યા છે, તે સતત ઘણા વર્ષોથી કરી રહ્યા છે. આ કાર્યને
સાથે સંકળાયેલો છે અને આ કાર્ય અને ફક્ત ગરીબ દીકરીઓનું કામ થાય એ હેતુથી કરવામાં આવી રહ્યું છે અને આગળ પણ આ જ કાર્ય આવા હેતુથી કરવામાં આવશે એવી મારી તેઓની સાથે શુભેચ્છા. बजरंगदास बापानी जय. बच्ची का नाम रूपाली है, उसकी मम्मी का नाम जलपा देवी है. वो जहाँ कहीं भी है वो स्टेज पे आके बेटी को ले जाए. इतनी बड़ी भीड़ में अपने बच्चों का ख्याल रखना अपनी जिम्मेदारी बनती है. तो कृपया कोई बेबीનું નામ રૂપાલી છે અને મમ્મીનું નામ જલતા દેવી છે. અને પપ્પાનું નામ વિપુલભાઈ છે. ભાઈ અને જલપાબેન, વિપુલભાઈ અને જલપાબેન જ્યાં હોય ત્યાંથી એમની બેબી અહીંયા સ્ટેજ પર છે. તો આજે 52 લગ્ન ગીત હોય મંડપની અંદર જ્યાં કોઈ પણ જગ્યા હોય ત્યાંથી તુરંત એમની દીકરીને લેવા માટે આવે. આપણા પપ્પી દીના કેવા કરે એટલે આ શૂટિંગ જો બીજું હા ભરતભાઈ હાલો હાલો મારે લઈ હાલો ચાલુ કરો. સેવા શરૂ રાખો તમારી. એમનું પણ અમે સ્વાગત કરીએ છીએ.
ગડગડાટથી વધાવજો. હા રાજભા ધીરુભાઈ બધા રાત દિવસ ઉજાગરો કરી અને જે કાંઈ પૈસા હોય ને આની અંદર વાપરી નાખે છે. બધાથી અમે નાના છીએ હો મારા બાપ, આ બધું તમારું છે. બાપા સીતારામ મડુલી ગ્રુપના આજના આયોજિત સમૂહ લગ્નમાં ઉપસ્થિત રાજુલાના ધારાસભ્ય અને અમારા યુવા નેતા ભાઈ શ્રી અમરીશભાઈ ડેર, આ વિસ્તારના મ્યુનિસિપલ કાઉન્સિલર અને ખૂબ જ આક્રમક અને લડાયક એવા અમારા કાઉન્સિલર રણજીતસિંહ બારડ, ઉત્તરસ્થ વિસ્તારના પોલીસ અધિકારી શ્રી ગઢવી, બાપા સીતારામ મડુલીના તમામ આ કાર્યક્રમના આયોજક અને એમના વડીલ ધારાસભ્ય શ્રી, સાથે આવેલા મનીષભાઈ, એના કોર્પોરેટર શ્રી, મંચસ્થ બધા મહેમાનો, વડીલો, યુવાન દોસ્તો અને આજના શુભ દિવસે 52 જેટલા નવ દંપતીઓ જે પ્રભુતામાં પગલા પાડી રહ્યા છે એ અને એમના પરિવારના બધા જ મિત્રો અને આપ સૌ યુવાન દોસ્તો, મારા ગુરુ શ્રી હિંમતસિંહ પટેલ સાહેબ બાપુનગર ધારાસભ્ય શ્રી, તેમજ આપણા સૌનું માન આપીને આપણા વિસ્તારમાં આવેલ રાજોલાથી પધારેલા આપણા અમરીશભાઈ ડેર ધારાસભ્ય શ્રી, તેમજ સાથે પધારેલા મનીષભાઈ, મંડપ નંબર સાહેબ તમારો 50 નંબર. ઓકે. 11,000 ના દાતાશ્રી. હલો, ઈ ભાઈ નથી. બાપા સીતારામ ગ્રુપ પટેલી સૈજપુર બોઘા છે. ગઢગાથી ભાઈ તાળીઓ પાડો મારા વાલા યાર. વિજયભાઈ જેઠાભાઈ ગોહિલ પણ નવ દંપતી, દેવશીભાઈ રાણાભાઈ દુધાત, હાલો ભાઈ ફટાફટ. બળવંતભાઈ દેવશીભાઈ ચૌહાણ, અશોકભાઈ ના પપ્પા છે, જે સવારથી અશોકભાઈ આપણે આટલું મહેનત કરે છે, એના પપ્પા છે. બજરંગદાસ બાપાની જય. અમને 5100 રૂપિયા આપવામાં આવ્યા છો, એના માટે મારે રમેશ જય જય સીતારામ, જય સીતારામ. આ તમારું જીવન ઘણો ઈચ્છતા રે, ઓ ધમરાવે મન મે
બંને દીકરીઓને આપી દો ને ભાઈ નાગી 101 રૂપિયો આપે છે. એ ભાઈ મસાલો ખાઈને આવું છું જેની સખત ભાઈ મારા ઘરના છે બેન થોડું કેવા વાત કરે એ ઘૂંટી જો કાળજા કેરો કટકો મારો એમ ગાંઠથી છૂટી જો શબ્દો ઉપર પગ ત્યાંથી જો ડુંગરો એ જ ડુંગરા જેવા કાળજા કેરો કટકો મારો એવો ગાંઠથી છૂટી જો કાળજા કેરો કટકો મારો આંબળી પીપળી ડાળ બોલાવે એ બેના એકવાર ભણતી કુમારિકા હોય કે કન્યા હોય દીકરી તો હંમેશા દીકરી જ હોય છે. દીકરી તો હંમેશા દીકરી જ હોય છે. બાળપણમાં તેના બાપ સામે બોલતી હોય કે તેના વીરા સાથે બાથો બાથ આવતી હોય. બાળપણમાં તેના સામે બોલતી હોય કે તેના વીરા સાથે બાથો બાથ આવતી હોય. પણ જ્યારે એ જ દીકરી જુવાન થાય છે ને જ્યારે જુવાન થાય છે ને ત્યારે લગ્ન વખતે હાથે પીઠી જોડીને આમ તેમ ફરી હોય તેના ભૈલા સાથે મલકારતી હોય. હજુય જાન પરણવા આવવાની તો વાર હોય છે. હજુય જાન પરણવા આવવાની તો વાર હોય છે. ફક્ત ગામમાં કે શેરીઓમાં જેથી જાન આવતી હોય ને ત્યારે આ દીકરીના મનની અંદર આવતો હોય છે કે મારે પણ આ છત્ર છાયા જેવો વહાલનો વડલો છોડીને આજ પારકાને પોતાના બનાવવાનો સમય આવી ગયો છે. પારકાને પોતાના બનાવવા કઈ સહેલી વાત નથી. તેના પિતાના ઘેરે હતી તો તેને કઈ જ ચિંતા ન હતી, પરંતુ સાસરિયાવાળાના ઘરમાં આવીને તેને ચાલતા શીખવું પડે છે. તેના કુટુંબના રિવાજોનો તેને ખ્યાલ રાખવો પડતો હોય છે. સાસુ સસરા કે ઘરના કોઈ પણ વ્યક્તિ આવો વિચાર કરતા નથી. સાસુ સસરા કે ઘરના જાય મહેનતનું જ્યારે પણ કામ હોય એટલે એ સાલુમાં આવે આવડાને આપણે રજા रामचंद्र भगवान की जय, हनुमानजी महाराज की जय, ओम नमः पार्वती पति हर हर महादेव. હવે અહીંયા જે બેઠેલા